નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સંસ્કારિત વિદ્યા સંકુલની ઓનલાઈન શિક્ષણ પ્રણાલીની અંદર હું હિતેશ અગ્રવત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયોની અંદર ધોરણ 12 માં છે તે આકૃતિના તમામ પ્રકારો છે તે પૂર્ણ કર્યા હતા. એનાથી આગળ વધીએ છીએ. છેલ્લા સવાલની અંદર છે આપણે વૃત્તાંશ આકૃતિનો અર્થ ક્યારે દોરી શકાય એ બધું જ છે તે આપણે ભણ્યા. આજનો છે તે આપણો નવો સવાલ છે, એના તરફ આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો મિત્રો નવો સવાલ છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. આપણો આજનો સવાલ છે મિત્રો, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. હવે યાદ રાખજો મિત્રો, આ સવાલ આપણને બોર્ડની એક્ઝામમાં 3 ગુણની અંદર સેક્શન ડી ની અંદર છે તે પૂછાય છે. બરાબર છે? કેટલા માર્કના? 3 ગુણની અંદર. કયા સેક્શનમાં? સેક્શન ડી ની અંદર. બરાબર છે? ઓકે, ચાલો આપણે મિત્રો ધીમે ધીમે છે તે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આપણને આપેલી છે પ્રસ્તાવના, એટલે કે કોમ્પ્યુટર સાથે સંબંધિત થોડી બેઝિક માહિતી છે એને સમજીએ છીએ. રેડી? ઓકે. જો કીધું છે કોમ્પ્યુટરથી અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અજાણો નથી. મિત્રો અર્થશાસ્ત્રના જ નહીં, એવું પણ કહી શકે કે આજનો કોઈ વ્યક્તિ ભાગ્યે જ કોઈ એવો છે કે જે કોમ્પ્યુટર શબ્દ કોમ્પ્યુટરથી છે તે અજાણો, એટલે કે જાણતો જ નથી કોમ્પ્યુટર કોને કહેવાય, કોમ્પ્યુટરમાં શું આવે એવી ખબર ન હોય એવા ભાગ્યે જ કોઈ વ્યક્તિઓ હોય છે. કેમ? એટલા માટે કે કોમ્પ્યુટરનો ઉપયોગ આજે આપણા ઘરમાં અને શાળામાં છે તે કરીએ છીએ. મિત્રો કોમ્પ્યુટર છે એનો ઉપયોગ કેટલાક વિદ્યાર્થીઓ કે કેટલાક વ્યક્તિઓ ઘરમાં કરે છે અને શાળામાં પણ મિત્રો છે તે કોમ્પ્યુટર છે તે તમને જુનિયર સિનિયર થી લઈ અને 12 ધોરણ સુધી છે ભણાવવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિ એવો ન હોય કે જેને કોમ્પ્યુટર કોને કહેવાય, કોમ્પ્યુટરમાં શું આવે ક્યારે જોયું જ ન હોય, ખબર જ ન હોય એવા વ્યક્તિઓ હોતા નથી. બરાબર છે? આગળ જોશો. હાલના સમયમાં તો મોબાઈલ એ કોમ્પ્યુટર જેવું જ કામ આપે છે. અત્યારના સમયની વાત કરીએ મિત્રો, તો અત્યારે હાલના સમયની અંદર મોબાઈલ એટલા સ્માર્ટ અને એન્ડ્રોઇડ થઈ ગયા છે કે પહેલા જે કામ આપણું કોમ્પ્યુટર કરતો હતો એ કોમ્પ્યુટરનું બધું જ કામ હવે આપણે શેમાં કરી શકીએ છીએ? મોબાઈલની અંદર કરી શકીએ છીએ. પછી ટાઈપિંગ હોય તો પણ ભલે, ઇન્ટરનેટનો ઉપયોગ હોય તો પણ ભલે, અને અન્ય ઘણા બધા કાર્યો કે જે કોમ્પ્યુટર કરતો હતો એ બધા જ કાર્યો છે તે હવે મોબાઈલની અંદર કરી શકાય છે. એટલા માટે કીધું છે કે આપણા અભ્યાસની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે છે તે કરી શકીએ છીએ. એટલે જેમ ઘરમાં, શાળામાં મોબાઈલ છે એને કોમ્પ્યુટરનું સ્થાન લઈ લીધું, તો આપણા વિષયમાં અને અર્થશાસ્ત્રનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોય, ભણતા હોઈએ ત્યારે છે તે મિત્રો કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ અલગ અલગ રીતે છે તે કરી શકાય હશે. આપણા વિષય અર્થશાસ્ત્રમાં પણ કોમ્પ્યુટર અલગ અલગ ઘણી બધી રીતે કામમાં આવે, ઉપયોગમાં આવે છે. કયા કયા કામમાં આવે, કયા કયા ઉપયોગમાં આવે? તો કે અર્થશાસ્ત્રમાં કોમ્પ્યુટરની ઉપયોગિતા શું મિત્રો, એની હવે આપણને મુદ્દાસર સમજૂતી આપી છે. એના જ આપણે મિત્રો એક પછી એક છે પોઈન્ટ સમજતા જઈએ છીએ. એમાં સૌપ્રથમ કીધું છે કે અર્થશાસ્ત્ર એ આપણા વિષયની અંદર કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરની ઉપયોગિતા શું? તો સૌપ્રથમ પ્રેઝન્ટેશન બનાવવા અથવા તો પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં આ કોમ્પ્યુટર ટેકનોલોજી છે તે કામમાં આવે, ઉપયોગમાં આવે છે. મુદ્દાની સમજૂતી આપી છે, સમજૂતી જોઈએ છે મિત્રો. અર્થશાસ્ત્રના
સિદ્ધાંત કે અટપટી આંકડાકીય માહિતીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી સમજી શકાય હશે. જો જે કીધું છે કે અર્થશાસ્ત્રમાં સિદ્ધાંત હોય અથવા તો અટપટી આંકડાકીય માહિતી હોય. મિત્રો અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા સિદ્ધાંતો આવે છે. તમે 11મા ધોરણમાં એક બે સિદ્ધાંતો ભણી એની વાત કરીએ. દાખલા તરીકે માંગનો સિદ્ધાંત એટલે કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, પછી ખર્ચના વિવિધ સિદ્ધાંતો ખ્યાલો ભણ્યા. તો કીધું છે કે અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા સિદ્ધાંતો આવે છે. તમે આગળ ધીમે ધીમે જોશો મિત્રો બીકોમ ની અંદર, એમકોમ ની અંદર, એમફિલ ની અંદર, પીએચડી ની અંદર તો અલગ અલગ ઘણા બધા સિદ્ધાંતો અને એવી ઘણી બધી અટપટી આંકડાકીય માહિતી આવે છે કે જેને આપણે સરળતાથી છે તે સમજી નથી શકતા, સામેના વ્યક્તિને સરળતાથી આપણે સમજાવી શકતા નથી. હા, પણ જો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મિત્રો તમને કદાચ ખબર હોય તો કોમ્પ્યુટરની અંદર એક પ્રોગ્રામ આવે છે પાવરપોઈન્ટ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. એ પાવરપોઈન્ટ ની અંદર પ્રેઝન્ટેશન બનાવવામાં આવે, અલગ અલગ સ્લાઇડો હોય, અલગ અલગ એની અંદર છે મિત્રો એમ કહેવાય કે સ્ટેપ આપવામાં આવેલા હોય, અલગ અલગ ડિઝાઇનો આપવામાં આવેલી હોય, અલગ અલગ ચિત્રોનો ઉપયોગ કરેલો હોય, અલગ અલગ ઇફેક્ટ આપેલી હોય કે જેનાથી છે તે જોનાર વ્યક્તિને, વાંચનાર વ્યક્તિને, સમજાવનાર વ્યક્તિને છે શું કરી શકાય, આપણે સરળતાથી છે તે સમજી શકાય છે. આગળ કીધું છે ઉદાહરણ આપ્યું છે આપણને એક ઉદાહરણ જોઈએ છે મિત્રો. દાખલા તરીકે અંદાજપત્રનો પાઠ. યાદ કરો મિત્રો ધોરણ 11 ની અંદર આપણે 10મું ચેપ્ટર છે તે અંદાજપત્ર છે તે ભણ્યા હતા. એ પાઠને સમજવા અને સમજાવવા માટે જો અંદાજપત્રનો પાઠ છે મિત્રો એ તો બહુ ચોખ્ખો છે. કદાચ પહેલી વાર છે તે આપણે ભણીએ અને સમજીએ તો લાગે ચલો આપણને આવડી ગયું, પરંતુ એને યાદ રાખો. આપણે સમજ્યા અન્ય કોઈ પણ વ્યક્તિને સમજાવવું હોય કે અંદાજપત્ર કોને કહેવાય, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, એમાં કયા કયા ખાતાઓ આવે, કયા કયા ખર્ચ આવે, કયા કઈ આવક આવે, કઈ કઈ ખાદ્ય આવે, તો આપણે બીજાને સમજાવી શકતા નથી સરળતાથી. હા, પણ જો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર 3 સ્લાઇડમાં જ આખા પાઠને ટૂંકમાં રજૂ કરી શકાય છે. કેવી રીતે જોશો? કીધું છે એક સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ લેવાનો. પહેલી સ્લાઇડ બનાવીએ, એ પહેલી સ્લાઇડની અંદર શું લઈ લેવાનું તો કે અંદાજપત્રનો અર્થ, કે અંદાજપત્ર કોને કહેવાય. બીજી સ્લાઇડમાં ખાતાઓની વિગતો. અંદાજપત્રના મિત્રો ખાતાઓ, આવક બાજુ, ખર્ચ બાજુ, તો એ અલગ અલગ જે ખાતાઓ છે એને મિત્રો એક સ્લાઇડની અંદર લઈ લેવાના. આ બે સ્લાઇડ તૈયાર થઈ અને ત્રીજી સ્લાઇડ બનાવવાની કે જેમાં હાલના વર્ષનું દેશનું અંદાજપત્ર લઈ લેવાનું. 3 જ સ્લાઇડ બની જો મિત્રો. એ 3 સ્લાઇડમાં આખું આપણું અંદાજપત્ર આવી ગયું, એટલે આખું ચેપ્ટર છે તે આવી ગયું. આનાથી ફાયદો શું થાય? આપણે પહેલા એનું ચોપડી પ્રમાણે ભણીએ તો મિત્રો છે તે બહુ સમયગાળો લાગે, 15-20 દિવસ અથવા જેવો સમયગાળો નીકળી જાય છે. પરંતુ અને તોય તેમાં પાછો પ્રશ્ન તો એ જ આવે કે સર કે ખબર નહીં પડી, સમજાયું નહીં, યાદ નથી રહેતું. પણ જો કોમ્પ્યુટરની અંદર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરેલી સ્લાઇડો દ્વારા તો અહીંયા લખ્યું છે જો મિત્રો સરળતાથી છે તે આપણે શું કરી શકીએ, સમજી પણ શકીએ અને સરળતાથી યાદ પણ રાખી શકાય છે. કે મિત્રો તો કે સ્લાઇડ છે એ સ્લાઇડની અંદર આપણે સ્ક્રીન પર બતાવવામાં આવશે કે અલગ અલગ ચિત્રો હોય, અલગ અલગ ઇફેક્ટ્સ હોય, જેથી કરીને આપણે જોયેલું છે તે વધારે યાદ રહેશે. એટલા આ પહેલી ઉપયોગિતા હતી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટરની. બીજો ઉપયોગ આપણને કીધો છે મિત્રો, જોતા રહેજો, એક્સેલ વર્કશીટ. જેટલા વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર છે તે કરેલું હોય, બેઝિક કોર્સ ચલો સામાન્ય લઈએ આપણે, બરાબર છે, તો એની અંદર મિત્રો એક્સેલ નામનો પ્રોગ્રામ આવશે. હોય એ એક્સેલ વર્કશીટ નામનો પ્રોગ્રામ આવે એના દ્વારા પણ આપણે આપણા વિષય અર્થશાસ્ત્રના ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ. કેવી રીતે જોતા જાઓ. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આપણા અર્થશાસ્ત્ર વિષયની અંદર મિત્રો આંકડાકીય માહિતી છે, આંકડાકીય માહિતી ઘણી બધી છે તે આવે છે. ભલે જો આપણે શરૂઆત કરીએ છીએ એટલે નથી તમને કહેતો, ધીમે ધીમે
આપેલ છે અને તમે આગળ અભ્યાસ કરીશો એની અંદર સૌથી વધારે આવશે. હવે જો આંકડાકીય માહિતીઓ વધારે આવતી હોય તો તેવા સંજોગોમાં છે કે એનો અભ્યાસ કરવો, સમજવો, સમજાવવો, વિશ્લેષણ કરવું અઘરી બાબત છે. એમાં પણ કીધું છે જો સંશોધન કરતા હોય અને નિષ્ણાતો હોય એ લોકો છે તે મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. કોણ હોય મિત્રો? સંશોધન કરનાર હોય, જે લોકો કોઈને કોઈ દેશના અર્થતંત્રના ટોપિક પર, આર્થિક વિકાસ હોય, આર્થિક વૃદ્ધિનો દર હોય, માથાદીઠ આવક હોય, ઉદ્યોગો હોય, ખેતી હોય, આવું સંશોધન કરતા હોય અથવા તો અર્થશાસ્ત્રના નિષ્ણાતો હોય, અર્થશાસ્ત્રીઓ હોય, એ લોકો જ્યારે કંઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ સંશોધન કરતા હોય, કોઈ માહિતીની ચકાસણી કરે તો નાની ન હોય, બહુ જ વિશાળ, એટલે કે હજારો, લાખો અને કરોડોની સંખ્યામાં આંકડાકીય માહિતીઓ હોય છે. તો ત્યારે તેવા સંજોગોમાં એનું વિશ્લેષણ કરવું, એનો અભ્યાસ કરવો એ થોડું મુશ્કેલ કામ બની જાય છે. તો ત્યારે શું કામમાં આવે અને કેવી માહિતીની ચકાસણી કરે તે આપણને કીધું છે. જો ઉદાહરણ તરીકે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોમાં અસંખ્ય પ્રમાણમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. હવે આપણા દેશની અંદર મિત્રો ઉદ્યોગોના પ્રકારો ઘણા બધા, આપણે એમાં અત્યારે નથી પડતા, પરંતુ નાના પાયાના ઉદ્યોગો જે ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે એ નાના પાયાના ઉદ્યોગો તો ઘણી બધી વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, જો એવા સંજોગોમાં આ અસંખ્ય ચીજવસ્તુ અને સેવાઓની આપણે માહિતી એકત્રિત કરી હોય, ભેગી કરી હોય, મેળવી હોય તો ત્યારે તેવા સંજોગોનું વિશ્લેષણ કરવા માટે આપણને કામ આવે. કોણ? એક્સેલ વર્કશીટ. જો લખ્યું છે તો કે કોમ્પ્યુટરના એક્સેલ શીટના પ્રોગ્રામ દ્વારા આજે અસંખ્ય આંકડાકીય માહિતીઓ ભેગી કરી અને આપણે શું કરી શકીએ છીએ? જો લખ્યું છે એક્સેલ વર્કશીટની અંદર મિત્રો આપણે સરવાળા કરી શકીએ, સહસંબંધ બે ચલો વચ્ચેનો શોધવો હોય તો શોધી શકીએ, એમના અંક અને એના મૂલ્યો શોધવા હોય તો પણ આપણે માત્ર ગણતરીની મિનિટોની અંદર આ તમામ પ્રકારના સંબંધો છે તે શોધી શકીએ છીએ. એટલા માટે આપણને એક્સેલ વર્કશીટ તે ઉચ્ચ અભ્યાસમાં નિષ્ણાતોને સંશોધન કરવામાં મેળવેલી માહિતી છે એના સરવાળા હોય, બાદબાકીઓ હોય, બે ચલો વચ્ચેના કે બે બાબતો વચ્ચેના સહસંબંધો હોય કે કોઈ પણ છે તે માહિતીના મૂલ્યો શોધવા હોય કે અંક શોધવા હોય તો આપણે સરળતાથી શોધી શકીએ. પણ મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને એમ કહેવાય કે એક્સેલ વર્કશીટ આવડે છે એટલાને ખબર છે કે આ સરવાળા, સહસંબંધ, બાદબાકી કે મૂલ્યો શોધવા માટેની ચોક્કસ ફોર્મ્યુલા આવે. આંકડાશાસ્ત્રની ભાષામાં બધું સૂત્ર હોય એ તમારે એન્ટર કરવું પડે અને પછી તમે ઓકે આપો એટલે તરત જ તમારે જે શોધવું હોય તે આપણને આંકડાકીય માહિતીનું શોધી શકાય છે. હવે એ છે એક્સેલ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો પ્રોગ્રામ છે. આપણી ભાષામાં કહીએ તો ફિલ્ટર કરવાનો પ્રોગ્રામ છે, કે માહિતીને છૂટી પાડવાનો પ્રોગ્રામ છે, માહિતીને વર્ગીકૃત કરવા માટેનો પ્રોગ્રામ છે. પ્રોસેસ મીન્સ પ્રક્રિયા. મેળવેલી માહિતી પર આપણે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવી હોય તો એક્સેલ શીટમાં ડેટા એન્ટ્રી કર્યા પછી આપણે કોઈ પણ પ્રકારની પ્રોસેસ ત્યારબાદ કરી શકીએ છીએ. એટલે છે આ ઉપરની માહિતી છે કોઈ પણ દાખલા તરીકે નાના પાયાના ઉદ્યોગોની માહિતી મેળવી હોય, ઉદ્યોગો વિશેની હોય, ઉત્પાદન વિશેની હોય, આવક વિશેની હોય, ખર્ચ વિશેની હોય, તો આવી કોઈ પણ પ્રકારની માહિતીના આપણે અલગ અલગ પ્રકારના આકૃતિ કે આલેખો એક્સેલ વર્કશીટ દ્વારા દોરી શકીએ છીએ. બરાબર છે મિત્રો? તો આપણું અર્થશાસ્ત્ર વિષયમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો બીજો મહત્વનો મુદ્દો એક્સેલ વર્કશીટ એ પણ અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે. ત્રીજો મુદ્દો આપણે આપ્યો છે મિત્રો આકૃતિ અને આલેખો દોરવા માટેના પ્રોગ્રામો. કોમ્પ્યુટર ટેકનોલોજી આપણે શું કામમાં આવે, ઉપયોગમાં આવે? તો કે આકૃતિ અને આલેખ દોરવા માટે. કેમ? તો કે આકૃતિ અને આલેખ દોરવા માટે કોમ્પ્યુટરની અંદર ઘણા બધા પ્રોગ્રામો અને સોફ્ટવેરો છે કે જેનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ? આકૃતિ કે આલેખ દોરી શકીએ છીએ. સમજીએ છીએ મિત્રો. કોમ્પ્યુટર ટેકનોલોજીના અનેક પ્રોગ્રામની મદદથી અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિઓ અને આલેખો છે તે દોરી શકાય છે. કોમ્પ્યુટર ટેકનોલોજીની અંદર એટલે કે કોમ્પ્યુટરમાં મિત્રો એવા કેટલા બધા
કે જેનો ઉપયોગ કરીને આપણે આપણા વિશે અર્થશાસ્ત્રની અંદર અલગ અલગ ગમે તેટલી આકૃતિઓ કે આલેખ દોરવા હોય તો દોરી શકીએ છીએ, પણ હા પૂર્વ શરત કેટલી છે એ પ્રોગ્રામ આપણને આવડતો હોવો જોઈએ. ઉદાહરણ આપ્યું છે, આપણે જો ઉદાહરણ દ્વારા સાથે મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે વર્ડ ફાઇલ, માઇક્રોસોફ્ટ વર્ડ નામનો પ્રોગ્રામ આવે છે, બરાબર છે. એ માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર આપણે 11મા ધોરણમાં બંને બાબતો ભણ્યા, માંગ રેખા અને પુરવઠા રેખા. આ માંગ રેખાની આકૃતિ આપણે દોરવી હોય, પુરવઠા રેખાની આકૃતિ આપણે દોરવી હોય તો આપણે કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ નામનો પ્રોગ્રામ છે એની અંદર સરળતાથી દોરી શકીએ છીએ. ઉપરાંત કીધું છે એક્સેલ શીટ દ્વારા, આ ઉપરાંત આપણે ઉપર ભણી ગયા એક્સેલ શીટ નામનો પ્રોગ્રામ, એની અંદર આંકડાકીય માહિતી દ્વારા આપણે આકૃતિ દોરવી હોય કે કોઈ પણ પ્રકારનો આલેખ દોરવો હોય તો આપણે દોરી શકીએ છીએ. વર્ડ ફાઇલની અંદર પણ દોરી શકાય મિત્રો, એક્સેલ શીટની અંદર પણ દોરી શકાય અને અન્ય ઘણા બધા પ્રોગ્રામો છે, જીટ્રેલ હોય, એસપીએસએસ હોય, ઘણા બધા, બરાબર. એની અંદર આપણે આકૃતિ અને આલેખો દોરી શકીએ છીએ, વિશ્લેષણો પણ કરી શકીએ છીએ. હા, પણ એક કીધું છે તે બહુ જ સારી છે જો, પરંતુ આપણે કેવી આકૃતિ જોઈએ, આપણને માહિતી આપેલી હોય મિત્રો તો આપણને પછી ખબર હોવી જોઈએ કે આપણને જે માહિતી આપી છે એ માહિતી પરથી આપણે કઈ આકૃતિ દોરવી છે એ તો ક્લિયર થવું જોઈએ, પછી જ આપણે આકૃતિ દોરી શકીશું. પછી વર્ડ ફાઇલમાં હોય તો એ ભલે એક્સેલ શીટમાં હોય તો પણ એટલું જ નહીં. ચલો એ નક્કી થઈ ગયું કે આપેલી માહિતી પરથી આપણે કયો આકૃતિ કે આલેખ દોરીશું. પછી બીજું સ્ટેપ એ હોય કે એ આકૃતિ કે આલેખ કયા પ્રોગ્રામ દ્વારા દોરી શકાય. જો એ લખ્યું છે તે માટે કયા પ્રોગ્રામની જરૂર પડે એ તો આપણને ખબર હોવી જોઈએ ને, તે જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. જો મિત્રો આપણી પાસે જાણકારી ન હોય કે કઈ માહિતીનો કયો આકૃતિ કે આલેખ દોરાય, એ આકૃતિ કે આલેખ દોરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવો પડે તો છે તે મિત્રો આપણે આકૃતિ કે આલેખ દોરી શકીશું નહીં. કદાચ દોરી પણ શકીએ તો એ ખોટો આકૃતિ ને આલેખ દોરે. તો આ મિત્રો આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના છે તે પ્રસ્તાવનાથી એના ઉપયોગોની અંદર પ્રેઝન્ટેશન બનાવવા માટે એટલે કે તૈયાર કરવા માટે, બીજો ઉપયોગિતા કે મહત્વ એક્સેલ વર્કશીટ, ત્રીજો ઉપયોગિતાનો મુદ્દો હતો આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ. હજી આપણા બે મુદ્દાઓ બાકી છે એને સાથે આપણે મિત્રો આગળ જોઈએ છીએ, બરાબર છે. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે સવાલ ભણતા હતા એ જ સવાલને સાથે કન્ટિન્યુ કરીએ છીએ. આપણો સવાલ હતો અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા. એના ત્રણ મુદ્દા, ત્રણ પોઈન્ટ આપણે ભણી ગયા હતા. ચોથો પોઈન્ટ છે અભ્યાસ સામગ્રી સંગ્રહ કરવા માટે, એટલે કે આપણી જે ઇકોનોમિક્સની અભ્યાસ સાથે સંબંધિત રિલેટેડ કોઈ પણ પ્રકારની સામગ્રી હોય, કોઈ પણ મટીરીયલ્સ હોય, એને આપણે સંગ્રહ કરવો હોય, સ્ટોરેજ કરવો હોય તો આપણે એને કોમ્પ્યુટરની અંદર કરી શકીએ છીએ. કેવી રીતે કરી શકાય એની સમજૂતી છે જોઈએ છીએ. અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂરિયાત ઊભી થાય છે. જો મિત્રો એવું કીધું છે કે જ્યારે આપણે ઉચ્ચ અભ્યાસ કરતા હોઈએ, એટલે કે તમે માસ્ટર ડિગ્રી કરતા હોય ઇકોનોમિક્સની અંદર એમફિલ કરતા હોય, પીએચડી કરતા હોય તો એમાં અસંખ્ય શૈક્ષણિક સાધનોની જરૂર પડે, અસંખ્ય માહિતીની પણ જરૂર પડે છે. ત્યારે આ સામગ્રીને છે તે આપણે જો નોટબુક કે ચોપડીઓમાં છે તે સંગ્રહ કરીએ તો એના માટે ઘણી બધી જગ્યાની જરૂર પડે અને કાળજી પણ રાખવી પડે. અસંખ્ય શૈક્ષણિક સાધનોની જરૂર પડે, અસંખ્ય માહિતીની જરૂર પડે, ઘણું બધું મટીરીયલ્સ મેળવવું પડે. પણ જો આ અસંખ્ય સાધન સામગ્રી, અસંખ્ય માહિતી અને મટીરીયલ્સને જો આપણે નોટબુકના સ્વરૂપમાં રાખીએ, ચોપડીઓના સ્વરૂપમાં રાખીએ તો નોટબુક અને ચોપડીના સ્વરૂપમાં આટલી બધી અસંખ્ય માહિતી રાખવી તો શું થાય મિત્રો? તો કે જગ્યા વધારે જોઈએ. એટલું જ નહીં, કાળજી પણ રાખવી પડે. કેમ? તો કે નોટબુક અને ચોપડા એવી વસ્તુ છે એને ફાટી જવાનો, પલળી
જીવાત પડવાનો આવો બધો ડર છે. જો લખેલું છે કારણ કે જો આ માહિતી ચોપડા અને નોટબુક સ્વરૂપે હોય તો એમાં ભેજ લાગવાનો, જીવાત પડવાનો અને એ ચોપડીઓ છે તે બગડી કે ફાટી જવાનો ભય રહે છે. આ બધી બાબતો આપણને ખબર છે કે તમારી કે મારી પાસે નાના ધોરણના ચોપડાઓ હોય જે અત્યાર સુધી આપણે સાચવી રાખ્યા હોય મિત્રો, તો એ ચોપડાઓની અંદર છે તે જો ઝીણા ઝીણા છે જીવાત પડી જાય છે. વરસાદ કે ચોમાસાની સીઝન હોય તો એને ભેજ લાગવાનો છે ડર છે. એટલે આના કારણે શું થાય તો કે આપણે જે મટીરીયલ્સ જે માહિતી ભેગી કરી કેવી થઈ જાય, નાશ પામી જાય. તો અભ્યાસ માટે અવરોધરૂપ કહેવાય. પરંતુ એ ચોપડા અને નોટબુકની બદલે જો કોમ્પ્યુટરમાં સંગ્રહ છે તે કરી શકાય છે. અને આ બહુ જ ઈઝી, અત્યારની એમ કહેવાય કે સૌથી પ્રખ્યાત વધારે ઉપયોગમાં લેવામાં આવતી આ રીત અને પદ્ધતિ છે. હવે કોમ્પ્યુટરની અંદર પણ છે તે મિત્રો કેટલાક એવા છે તે સાધનો છે કે એની અંદર આ માહિતી આપણી સ્ટોરેજ થાય છે, સંગ્રહ થાય છે. કઈ જગ્યાએ જો તો કે કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક હોય, એ હાર્ડ ડિસ્કમાં આપણી માહિતી સંગ્રહ થાય છે. આ ઉપરાંત મિત્રો બીજો એક સાધન બરાબર છે પેન ડ્રાઈવની અંદર છે તે માહિતી સંગ્રહ કરી શકાય છે. મિત્રો કોમ્પ્યુટરની અંદર છે તે હાર્ડ ડિસ્ક હોય, જે કોમ્પ્યુટરનો છે તે હૃદય કહેવાય. એ હાર્ડ ડિસ્કની અંદર તમામ પ્રકારની માહિતીઓ છે તે શું થાય છે, સંગ્રહ છે તે થાય છે. એટલું જ મિત્રો પેન ડ્રાઈવ આવે છે બરાબર ને, એવે પેન ડ્રાઈવની અંદર પણ છે તેની સ્ટોરેજ બહુ જ વધી ગઈ. એની અંદર પણ આપણે આપણા વિષય સાથે સંબંધિત, આપણા અભ્યાસ સાથે સંબંધિત કોઈ પણ પ્રકારની માહિતી હોય તો એને એમાં રાખી શકીએ છીએ, સંગ્રહી શકીએ છીએ. એટલું જ નહીં, પાછું એ માહિતીને આપણે ગમે ત્યાં લઈ જવી હોય તો એને ગમે ત્યાં આપણે લઈ જઈ પણ શકીએ છીએ. તમારે મારે માહિતીને અહીંયાથી છે તે આપણે ગામડે લઈ જવું હોય, એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવી હોય, બીજા રાજ્યમાં લઈ જવી હોય કે બીજા દેશમાં લઈ જવી હોય તો એ માહિતીને આપણે હાર્ડ ડિસ્કની અંદર નાખી દઈએ અને પેન ડ્રાઈવની અંદર નાખી દઈએ એટલે મિત્રોને આપણે દુનિયાના કોઈ પણ ખૂણે માહિતીને લઈ જઈ શકીએ છીએ. આગળ કીધું છે એટલું જ નહીં, આ ઉપરાંત છે તે વર્તમાન સમયમાં મિત્રો ઈમેલ એની અંદર પણ છે તે માહિતી રાખીને દુનિયાના કોઈ પણ ખૂણે છે તે આપણે બેસીને તેને વાંચી શકીએ છીએ. એટલું જ નહીં, સાથે સાથે કીધું છે કે એનો આજીવન પણ ઉપયોગ કરી શકાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મિત્રો બહુ જ એમ કહેવાય કે ઉપયોગમાં લેવામાં આવતો, એમાં પણ અભ્યાસમાં, ઔદ્યોગિક એકમો દ્વારા અને માહિતી આપલે માટે ઈમેલનો ઉપયોગ સૌથી છે તે વધારે થઈ રહ્યો છે. તમે કદાચ ક્યાંક કહો છો હું તને મેલ કરી દઉં છું. આ મેલ મીન્સ કે ઈમેલ એટલે કે મારી પાસે જે માહિતી છે હું તને છે તે તારા મેલ એકાઉન્ટની અંદર છે તે મોકલું છું. આનાથી શું ફાયદો થાય? આ માહિતીને આપણે સંગ્રહિત તો શકીશું લાંબા સમયગાળા સુધી, પણ બીજું કીધું છે કે એ મેલની અંદર રાખેલી માહિતી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને છે તે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ. બરાબર છે? એટલે એની કોઈ મર્યાદા નથી કે ભાઈ આપણે અહીંયા મોકલ્યો મેલ એટલે અહીંયા જ વાંચી શકીએ, બીજા શહેરમાં કે બીજા દેશમાં ન જોઈ શકીએ, અત્યારે જ એને વાંચી શકીએ એવું નથી હોતું. એની ટાઈમ ગમે ત્યારે જોઈ શકીએ છીએ. એટલું જ નહીં, છેલ્લું કીધું છે બહુ અગત્યનું, એ મેલને આપણે આજીવન છે તે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો એ મેલની અંદર મિત્રો ઈમેલ દ્વારા જે કંઈ પણ આપણે માહિતી મોકલી હોય એનો આપણે લાઈફ ટાઈમ એની ટાઈમ ગમે ત્યારે ઉપયોગ કરવો હોય તો ઉપયોગમાં લઈ જઈ શકીએ છીએ. આગળ કીધું છે થોડાક હાલના સમયમાં છે તે કોમ્પ્યુટરની અંદર કેટલાક વ્યવસ્થાઓ કરવામાં આવી છે મિત્રો, જેમ કે ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિજિલોકર. આ મિત્રો એવા બધા પ્રોગ્રામોના નામ છે કે જેની અંદર આપણી જે માહિતી છે અહીંયા પણ આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ. કેટલીક માહિતીઓ છે તે આપણે ડ્રોપબોક્સની અંદર પણ છે તે સ્ટોરેજ કરી શકીએ છીએ, સંગ્રહ કરી શકીએ. ગૂગલ ડ્રાઈવ મિત્રો તમને ખબર જ છે આ બધી એટલે એમાં બધા બહુ નથી પડતા, આપણા માટે બહુ ડિટેલમાં નથી એટલા માટે નથી કહેતો કે ગૂગલ ડ્રાઈવની અંદર પણ છે તે આપણે ડાયરેક્ટ ઇન્ટરનેટ પરથી કોઈ પણ પ્રકારની માહિતી ડાઉનલોડ કરવી હોય અને એને સેવ એટલે કે સંગ્રહ કરી રાખવી હોય તો પણ આપણે ગૂગલ ડ્રાઈવની અંદર કરી રાખી શકીએ છીએ. ડિજિલોકર એ કેન્દ્ર સરકાર દ્વારા જે આપણી એપ બનાવવામાં આવી છે
જેની અંદર તમે હું કે આપણા ભારતનો કોઈ પણ વ્યક્તિ તમારા ને મારા કોઈ ડોક્યુમેન્ટ્સ હોય એનો સંગ્રહ કરવો હોય તો કરી શકીએ છીએ. તમારું ને મારું છે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, આવી તમામ પ્રકારની માહિતીઓને આપણે અહીંયા છે આ ડિજિલોકરની અંદર સંગ્રહ કરી શકીએ છીએ. અને આ બધી હવે વ્યવસ્થા, આ બધી સુવિધાઓ છે ને મિત્રો અહીંયા લખ્યું છે કોમ્પ્યુટરમાં છે હતી. હવે હું એનાથી આગળ કહું છું મોબાઈલ અને ટેબ્લેટની અંદર પણ આ બધી સુવિધાઓ આવી ગઈ છે. તો આ ચોથો મહત્વનો મુદ્દો હતો અભ્યાસ સામગ્રી સંગ્રહ કરવા માટે. આગળ આપણને કીધું છે મિત્રો પાંચમો મુદ્દો, છેલ્લો અને લાસ્ટ કીધો છે અન્ય સાધનો. હવે આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ એટલે મિત્રો જ્યારે આંકડાકીય માહિતી કોઈ પણ આપણે સાથે પ્રોસેસ કરવી હોય, એને આ કોઈ પણ વિશ્લેષણ કરવું છે, વર્ગીકરણ કરવું છે, આકૃતિ દોરવી છે, આલેખ દોરવો છે, તો એ સ્પેશિયલ આંકડાઓની જ સાથે પ્રોસેસ કરતા કેટલાક પ્રોગ્રામો છે જેના નામ છે મિત્રો જોજો. એક પહેલું SPSS, બીજું સેજામ, ત્રીજું EViews અને ચોથું કીધું છે SAS એટલે SAS. આ એવા છે ને પ્રોગ્રામો છે કોમ્પ્યુટરના, અને ખાસ કરીને સ્પેશિયલ હજારો લાખો અને કરોડોની સંખ્યામાં પણ મિત્રો આંકડાકીય માહિતીઓ હોય તો આ પ્રોગ્રામો દ્વારા આપણે શું કરી શકીએ છીએ, એને પ્રોસેસ કરી શકીએ છીએ, એનું વર્ગીકરણ કરી શકીએ છીએ, એનું વિશ્લેષણ કરી શકીએ છીએ, એનામાંથી આકૃતિઓ અને આલેખો દોરી શકાય છે. એટલે અઢળક અને અસંખ્ય માહિતી હોય ત્યારે આવા પ્રોગ્રામોનો ઉપયોગ કરીને આપણે આકૃતિ અને આલેખો દોરી શકાય છે. પણ આ પ્રોગ્રામોની એક મર્યાદા છે કે આ પ્રોગ્રામ જે માર્કેટની અંદર મળે છે મિત્રો એ કેવા છે, બહુ જ મોંઘા છે. 5 લાખ, 7 લાખ, 10 લાખ અને એના કરતા પણ વધારે મોંઘા છે આ સોફ્ટવેરોની કિંમત છે. એટલે સામાન્ય વ્યક્તિ કે સામાન્ય વિદ્યાર્થી છે આવા પ્રોગ્રામનો ઉપયોગ કરતો નથી. કોણ ઉપયોગ કરે તો કીધું છે મિત્રો આવા સાધનો સંશોધન કરનાર જે સંસ્થાઓ છે એ સંશોધન કરતી સંસ્થાઓ ખાસ કરીને આવા છે તે મોંઘા સોફ્ટવેરો ખરીદી એનો ઉપયોગ કરે છે અને પછી છે તે આંકડાકીય માહિતીઓ છે એનું એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરે છે. પણ મિત્રો એવું નથી કે આ બધા જ પ્રોગ્રામો કે જેને આપણે કિંમત ચૂકવીએ તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે કીધું છે કે કેટલાક પ્રોગ્રામો એવા પણ છે કે જેની કિંમત ચૂકવ્યા વગર ફ્રી તદ્દન મફતમાં પણ આપણને મળે છે. એવા કેટલાક પ્રોગ્રામો છે. જો કેટલાક સોફ્ટવેર એવા છે કે જે વિના મૂલ્યે પણ આપણને ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થાય છે. જેમાં કીધું છે મિત્રો ગ્રેટલ, PSVP અને આ સોફ્ટવેરના નામ છે મિત્રો કે જે આંકડાકીય માહિતીનો આપણે વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ. આના માટે કિંમત ચૂકવવી પડે છે, પણ આ પ્રોગ્રામ એવા છે કે જેના પર કોઈ પણ પ્રકારની કિંમત ચૂકવવી પડતી નથી મિત્રો. આ વિડિયો પૂરો થયા તરત જ છે કે તમે જોઈ લેશો Google Play ની અંદર Play Store પર જઈને આ પ્રોગ્રામો છે એના નામ સર્ચ કરશો, તદ્દન ફ્રી ની અંદર છે તમને ઉપલબ્ધ છે. એટલે આપણે ડાઉનલોડ કરીને મિત્રો એનો ઉપયોગ કરી શકીએ છીએ. છેલ્લે કીધું છે કે આજના યુગમાં કોમ્પ્યુટરના મોટા ભાગના બધા જ કાર્યો છે તે કોણ કરવા લાગ્યું છે, ટેબ્લેટ અને મોબાઈલ ફોન દ્વારા પણ થઈ શકે છે. હવે ટૂંકમાં કેવું તો મિત્રો એવું કહેવાય કે કોમ્પ્યુટરથી પહેલા જે કામ થતા હતા, જે કાર્ય કોમ્પ્યુટર કરી આપતું હતું આપણને, એ તમામ કાર્યો છે હવે આપણને કોણ કરી આપે છે, મોબાઈલ અને ટેબ્લેટ ફોન દ્વારા થઈ શકે છે. એટલે ટૂંકમાં એ સોફ્ટવેરનો ઉપયોગ આપણે મોબાઈલમાં કરીને કોઈ પણ પ્રકારના છે તે આંકડાકીય માહિતીઓનો ઉપયોગ કરીને અભ્યાસની અંદર છે તે કામમાં લઈ શકીએ છીએ. તો એ મિત્રો આપણો 3 માર્કનો સવાલ છે. તમને કીધું કે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, આપણને પણ પૂછી શકાય કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. સેક્શન ડી 3 ગુણની અંદર. રેડી? તો એ સવાલ આપણો આની સાથે સંપૂર્ણપણે પૂરો થાય છે. હવે આપણો બીજો સવાલ છે એ સાથે સંબંધિત કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાન. કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાન. એટલે કોમ્પ્યુટર ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ મિત્રો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કે જેની
યાદ રાખજો મિત્રો, આ સવાલ પણ આપણને છે તે શું થાય છે 2 ગુણની અંદર એક્ઝામમાં પૂછાય છે. શેમાં? સેક્શન સી ની અંદર કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો જણાવો. કોમ્પ્યુટર છે મિત્રો માત્ર એક યંત્ર છે, એક સાધન છે કે જેના દ્વારા આપણે જે માહિતી, જે હેતુ કે જે કંઈ પણ મેળવવું હોય તે મેળવી શકીએ કે કાર્ય કરી શકીએ. પણ કોમ્પ્યુટર આપણી પાસે હોય એટલે આપણો હેતુ કે તે સિદ્ધ થઈ ગયો એવું ન કહી શકાય. કેમ કે આપણો હેતુ કોમ્પ્યુટર નથી. કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને અન્ય કોઈ પણ પ્રકારના આપણા વિષયના કાર્યો કરવાના છે. એટલે પેલી મર્યાદા એ કે યંત્ર છે, કોમ્પ્યુટર સાધન છે, એ સાધ્ય નથી. એ પેલી મર્યાદા હતી. બીજી મર્યાદા અથવા બીજું ભય સ્થાન છે, કોમ્પ્યુટરનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. તમે હું કે કોઈ પણ વ્યક્તિ એવું કહેતા હોય મિત્રો કે આપણે છે તે શિક્ષણ મેળવવું નથી, ભણવું નથી, ભણ્યા કે શિક્ષણ મેળવ્યા વગર જ આપણે કોમ્પ્યુટર લઈ લઈશું અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીશું ને આપણે શિક્ષણ મેળવી લઈશું, એવું પોસિબલ બનતું નથી. એ કોમ્પ્યુટરનો ઉપયોગ આપણા વિષયના અભ્યાસને સરળ બનાવવામાં ઉપયોગી થાય છે. બરાબર છે? એ શિક્ષકનું સ્થાન લઈ શકતું નથી. આગળ કીધું છે આપણને ત્રીજી મર્યાદા, કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી હોવી જરૂરી છે. જો કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો શું થાય મિત્રો? પેલું ખોટી આકૃતિ કે ખોટા આલેખો દોરાય. એટલું જ નહીં, સરેરાશ હોય, સરવાળા હોય, સહસંબંધ હોય કે અન્ય કોઈ પણ આપણે કરીએ એ શું થાય મિત્રો? ખોટું મળે. કેમ? એટલા માટે કે આપણને ખબર તો હોવી જોઈએ ને. આની પહેલા તમને કીધું તો એમ કે આપણને કેવી આંકડાકીય માહિતી આપેલી છે, એ માહિતી પરથી આપણે એને એનાલિસિસ કરવા પડે. કયા સોફ્ટવેરની જરૂર પડે એ આપણને ખબર હોવી જોઈએ. એ સોફ્ટવેર પ્રોગ્રામનો આપણને ઉપયોગ કરતા આવડવો જોઈએ અને એ માહિતીનો પાછો આપણે જે આકૃતિ કે આલેખ કયો દોરી શકાય એ ખબર પડવી જોઈએ. એટલું જ નહીં મિત્રો, કોમ્પ્યુટરમાં સોફ્ટવેરની અંદર ડાયરેક્ટ પાછો તમારે તમને હમણાં કીધું સરવાળા માટે, બાદબાકી માટે, સહસંબંધ માટે શું કરવું પડે? તમારે ફોર્મ્યુલા, સૂત્ર નાખવું પડે છે કોમ્પ્યુટરમાં. ત્યાર પછી જ તમને એ સરવાળા, બાદબાકી કે સહસંબંધ શોધીને આપે. જો પ્રોગ્રામ વિશેની માહિતી આવી ન હોય તો આકૃતિ ખોટી દોરાય, આલેખ ખોટો દોરાય, સરેરાશ શોધી હોય એ પણ ખોટી મળે અને સહસંબંધી ખોટા મળે અને એના આધારે પછી તમે વિશ્લેષણ કરો કે નીતિ બનાવો તો એનાથી મુશ્કેલીમાં મૂકી શકાય છે. છેલ્લી અને લાસ્ટ કીધું છે, કોમ્પ્યુટરમાં મટીરીયલ્સ છે કે જો ખોટી જગ્યાએ સેવ કર્યું હોય તો ડિલીટ થઈ શકે છે. જે જગ્યાએ મિત્રો ટૂંકમાં કહેવાનો મીનિંગ છે કે આપણે જે ડ્રાઈવની અંદર છે તે સેવ કરવું જોઈએ. આપણું જે કંઈ પણ અભ્યાસ વિષય સાથે રિલેટેડ સાહિત્ય હોય, માહિતી હોય કે અન્ય કોઈ પણ, જો એની જગ્યાએ કોઈ અન્ય ફોલ્ડરોની અંદર છે અથવા તો અન્ય જગ્યાએ છે જે આપણે સેવ કરી દીધું છે અને પછી છે તે એવું બની શકે કે કદાચ છે તે ડિલીટ થઈ જાય, તો એવું થાય કે આપણે જે માહિતી છે માહિતી આપણી જતી રહે, ગાયબ થઈ જાય. તો આની સાથે મિત્રો આપણો આ 2 માર્કનો જે બીજો સવાલ હતો કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના વય સ્થાનો, એ સવાલ પણ આપણો અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે. તો આજનું જે મિત્રો હોમવર્ક છે તમારું, એ આજનું હોમવર્ક છે તે ધ્યાનથી સાંભળજો. આજના હોમવર્કની અંદર તમારે બંને સવાલ, એટલે કયા આજે આપણો આખો સવાલ પૂરો થયો તે કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા, એ પણ તમારે પાકી નોટબુકમાં લખવાનો છે. અને બીજો સવાલ કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના વય સ્થાનો 2 ગુણની અંદર પૂછાય, એ સવાલ પણ તમારે પાકી નોટબુકની અંદર લખવાનો છે. અને લખવાનો જ નથી, બધા જ વિડિયોની અંદર આપણા નિયમ પ્રમાણે મોઢે પણ ફરજિયાત કરવાનો રહેશે. તો આજના ઓનલાઈન વિડિયોની અંદર મિત્રો બસ અહીંયા જ અટકીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર નવા પોઈન્ટ સાથે આપણે ફરીથી મળીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.